નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 સંકલનમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે સંકલનનો એક મહત્વપૂર્ણ ભાગનો અભ્યાસ કરશું, જે છે સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. વિદ્યાર્થીઓ, હમણાં સુધીને આપણે અનિયત સંકલન જોયું, હવે જોશું નિયત સંકલન. અને નિયત સંકલનમાં પહેલો ટોપિક આવે છે સ્વાધ્યાય 7.8, જેમાં સરવાળાના લક્ષ તરીકે સંકલન. વિદ્યાર્થીઓ, એ ભાગ તમારો કેન્સલ છે એટલે મેં એનો અભ્યાસ નથી કરાવતો. સીધું આપણે જશું સ્વાધ્યાય 7.8 કેન્સલ હોવાથી આપણે નવા ટોપિક પર નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, જે એકદમ ઇઝી છે, સંકલનના જેવું જ. કોઈ પણ સંકલન વિધેય fx dx, બસ એ લિમિટ હશે a ટેન્ડ્સ ટુ b. આ છે લોઅર લિમિટ અને આ છે અપર લિમિટ, અને એનું સૂત્ર છે f ઓફ x. કોઈ પણ સંકલન આવશે એનું તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તમારે ખાલી અપર લિમિટનું મૂલ્ય મૂકી દેવાનું b અને લોઅર લિમિટનું મૂલ્ય મૂકી દેવાનું a. આ નિયમને તમારે સંકલનના મૂળભૂત નિયમ તરીકે વિદ્યાર્થીઓ ઓળખવાનું છે. દાખલા તરીકે એક ક્વેશ્ચન બતાવું છું, x dx. સમજો કે અહીંયા 0 થી 1 લિમિટ, તો કશું જ નથી કરવાનું. એક્સનું સંકલન x²/2 અને તમારી લિમિટ 0 to 1. અપર લિમિટ મૂકવાની ઓછા લોઅર લિમિટ, એટલે વિદ્યાર્થી આવશે 1 વર્ગ ઓછા 0 વર્ગ અને ભાગ્યા 2, એટલે તમારો ઉકેલ જ આવી જશે 1/2. વિદ્યાર્થી, આમાં પ્લસ સી ને આપણે એવું નહીં લખશું, કારણ કે પ્લસ સી એ નિયત સંકલનનો ભાગ નથી, એ અનિયત સંકલનનો ભાગ છે ને આપણે જોતા છે શું? નિયત સંકલન. એટલે અહીંયા ખાલી અચળ તરીકે તમારો ઉકેલ વિદ્યાર્થી મિત્રો રહેશે. ચાલો આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણથી. વિદ્યાર્થી, પાછું રિપીટ કરું છું, સ્વાધ્યાય 7.8 આપણું કેન્સલ છે એટલે આપણે એને નથી જોવાના. ચાલો આગળ આવે છે ઉદાહરણમાં પહેલું 28 નંબર. એનો પહેલો પ્રશ્ન છે x² dx અને લિમિટ છે 2 થી 3. એકદમ ઇઝી. ખાલી x² નું સંકલન વિદ્યાર્થીઓ આપણે વિચારવાનું, એ તો ખ્યાલ જ છે, 3/3 અને લિમિટ છે આપણી 2 થી 3. બસ આ જ નિયમથી, મૂળભૂત સિદ્ધાંતથી મેં આને વિદ્યાર્થીઓ ઉકેલી કાઢીશ. એટલે અચળ પહેલું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે ઉર્ધ્વ સીમા અધઃ સીમા, એટલે 3 ઓછા 2 અને છેદમાં 3 જેવું છે તેવું જ રહેશે. એટલે આવશે વિદ્યાર્થીઓ 27, 8 અને અહીંયા રહેશે ભાગ્યા 3. 27 - 8 19. યસ, 19 ને 8 27. પાછું બોલું છું, અહીંયા પ્લસ સી વિદ્યાર્થીઓ લખવાનું નથી, કારણ કે આ નિયત સંકલન છે. ચાલો, એમાં જ છે બીજો પ્રશ્ન, ઉદાહરણ 28. 4 થી 9 √x dx અને 30 ઓછા x⁵3/2 નો વર્ગ. વિદ્યાર્થી, આમાં આપણે થોડું કંઈક ધારી લઈએ તો તમને ઇઝી પડશે. √x કોની ડેરિવેટિવ? યસ, આની જગ્યાએ જેવું આપણે ધરશું તો 3/2 ઘાત હોય તો 3/2 x⁵3/2 - 1 એટલે √x આવી જાય. એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. ધારો કે વિદ્યાર્થીઓ 30 - x⁵3/2 t લેતા, જેવું તમે આદેશ લેશો ને એટલે લિમિટ ચેન્જ થઈ જાય. વિદ્યાર્થીઓ, પહેલાં આપણે વિકલન કરી દઈએ. એક્સને સાપેક્ષ વિકલન કરતા, એટલે આ થઈ જશે 30નું વિકલન 0 અને અહીંયા રહેશે 3/2 x⁵3/2 - 1 dx dt. અને અહીંથી સીધું તમારું બની જશે એક્સની અડધી ઘાત, એટલે -3/2 x⁵½ dx. એટલે પાક્કું વિદ્યાર્થીઓ √x dx મળશે કેટલું? -2/3 dt. આટલે સુધી તમે શીખેલા જ છો, જેને મેં √x dx બનાવી દીધું. હવે વિદ્યાર્થીઓ આદેશ ધાર્યું એટલે લિમિટ બદલી નાખવાની. એકવાર મેં 4 લિમિટ લઈશ, x બરાબર
તો ટી મને કંઈક અલગ મળશે. એટલે જો એક્સ બરાબર 4 તો ટી બરાબર વિદ્યાર્થી આમાં મૂકી દેવાનું 30 ઓછા 4ની 3/2 ઘાત એટલે 2નો વર્ગ રેઝ ટુ 3/2. આપણે વિદ્યાર્થીઓ ટીને લિમિટમાં કન્વર્ટ કરતા છે. અહીંયા આ કેન્સલ એટલે 30 ઓછા 2નો ઘન 8 22 બતાવશે આ. એટલે જો એક્સ 4 તો ટી કેટલું 22. અને હવે એક્સ 9 લઈને વિદ્યાર્થીઓ આપણે ટી બનાવતા જઈએ. પછી આપણે એને સંકલન તરીકે વિદ્યાર્થી મિત્રો વારાફરતી જોતા જશું. ચાલો એટલે નેક્સ્ટ આવે છે જો એક્સ 9 તો ટી બોલશે 30 ઓછા 9ની 3/2 ઘાત 9 આવશે 3નો વર્ગ આ કેન્સલ એટલે 30 ઓછા 3નો ઘન 27. એટલે વિદ્યાર્થીઓ 30 ઓછા 27 પડ્યું તે બી કેટલું 3. ને હવે આપણી લિમિટ વિદ્યાર્થીઓ આવી જશે. 4 હતું ત્યારે 22, 9 હતું ત્યારે 3, અંશમાં છે આ ભાગ √x dx. વિદ્યાર્થીઓ એ તો છે કેટલું -2/3 dt અને છેદમાં t નો વર્ગ. બસ ઉકેલ આવી ગયો. t⁻² dt આવશે અને 22 થી 3 લિમિટ સેમ જ લખી દઈશ. હવે વિદ્યાર્થીઓનું સંકલન એટલે -2/3 t⁻² +1 અને -2 + 1 અને આ લિમિટ એઝ ઇટ ઇઝ આપણે મેલી દઈશું. એટલે આવશે વિદ્યાર્થીઓ તમને ટીની માઇનસ પાવર સાથે -1 22 થી 3. આ માઇનસ અને આ માઇનસ પ્લસ અને 1 કરી દઈએ એટલે ટોટલ આવશે વિદ્યાર્થીઓ 2/3. અહીંયા રહેશે 1/t પણ આ 22 અને 3 સેમ. બસ આનું હવે સિમ્પ્લિફિકેશન મૂળભૂત નિયમ પ્રમાણે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે વિદ્યાર્થીઓ 2/3 સેમ અપર લિમિટ લાગશે ટીની જગ્યાએ 3 ઓછા લોઅર લિમિટ 22. ને આને હવે હું સિમ્પ્લિફાઈ કરી દઉં એટલે મારો ઉકેલ વિદ્યાર્થી મિત્રો આવી જાય. સરવાળે કંઈ નથી કરવાનું, લિમિટ મૂકવાની છે એટલે ટોટલ આવશે તમને 2/3. અહીં લસા આવશે 22 ઓછા 3 આ અહીંયા જશે આ અહીંયા જશે અને 3 ને 22 સેમ એસ. ચાલો વિદ્યાર્થીઓ 22 ઓછા 3 કરી દઈએ એટલે 19 અને અહીંયા આપણે સેમ એસ એટલે ટોટલ ઉકેલ આવશે તમારો 2 11 અને બાકીને ગણી કાઢીએ એટલે 19 3 9 9 × 11 99. આ ઉકેલ વિદ્યાર્થીઓ આપણો નિયત સંકલનનો પ્રશ્ન 2 અહીંયા પૂરો થશે. ચલો આગળ વધીએ આ જ ઉદાહરણમાં. યસ 28નું બીજું ઉદાહરણ વિદ્યાર્થીઓ પૂરું થઈ છે 19/99. હવે આવે છે ત્રીજો પ્રશ્નમાં જ. એટલે આપણે જે બી સંકલનના ભાગ શીખી ગયા છે ગુણાકારની રીત ખંડસહ સંકલનની રીત એ બધું જ હવે નિયત સંકલનમાં દેખાડશે. ચાલો એમાં આવે છે ત્રીજો પ્રશ્ન ઇન્ટિગ્રેશન 1 થી 2 x dx ભાગ્યા x+1 સાથે x+2. ચલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોશું આંશિક અપૂર્ણાંકની રીત જે મેં તમને શોર્ટકટ સમજાવેલી. યસ આગળના સ્વાધ્યાયમાં એ જ કોશિશ કરીશ એટલે આપણું કામ ઇઝી થઈ જાય. આ બંને અવયવમાં સૌથી મોટો અવયવ વિદ્યાર્થીઓ પહેલાં લખી દેવાનો. આ શોર્ટકટ ટેકનિક તમને કામ આવશે પરીક્ષામાં એકદમ ઇઝી રીતે. અધરવાઇઝ આ દાખલો બહુ મોટો થાય એ બી મેથડથી ગણતો. ચલો અહીંયા એવું કંઈ લખીએ કે જેથી કરીને 1 આવી જાય તો બહુ ઇઝી છે. અહીંયા વિદ્યાર્થીઓ આપણે 1 લખી દઈએ અથવા અહીંયા x+1 અહીંયા x+2 અને આ જગ્યાએ 2 મૂકી દઈએ ને 1 મૂકી દઈએ માઇનસ. જો ટેલી કરીએ 2x ઓછા x એટલે x આવી ગયું અને 2 × 2 ઓછા 2 કેન્સલ. એટલે વિદ્યાર્થીઓ તમને આ રીતે આના છેદમાં આ અને આના છેદમાં તમારે વિચારવાનું રહ્યું.
એટલે 1 થી 2 પહેલું આવશે 2/x+2 અને આ આવશે વિદ્યાર્થીઓ 1/x+1 ને હવે સરવાળે આપણું સંકલન થઈ ગયું 2/x+1 કટ થશે અને અહીંયા x+2 કટ થશે એટલે 1/x+1 ઇન શોર્ટ વિદ્યાર્થીઓ તમારું સંકલન આવી જશે 1 થી 2 અને 2 ડિવાઇડ 1/x+2 સિમિલરલી 1/x+1 અને આ 1 થી 2 એઝ ઇટ ઇઝ કોપી કરી દઈએ. હવે સંકલન જે ખબર જ છે તમને log માનાંક x+2 અને લિમિટ છે 1 થી 2. સિમિલરલી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સેમ x+1 લિમિટ છે 1 થી 2. હવે સોલ્યુશન જોવા મળશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અને મૂળભૂત સિદ્ધાંત સુધી મેં આને કન્વર્ટ કરીશ વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ આન્સર સુધી. ચલો પહેલાં અપર લિમિટ મૂકીશું તો 2 સેમ જ રહેશે વિદ્યાર્થીઓ log અહીંયા 2 મૂકીશ એટલે 2 ને 2 4 થઈ જશે. આ ઓછા જો મેં 1 મૂકીશ તો 1 અને 2 3 થઈ જશે. સેમ એઝ વિદ્યાર્થીઓ અહીંયા આગળ વધીએ log આ રહેશે 2 ને 3 અને જો 1 મૂકીશ તો યસ 1 મૂકીશ તો 2 થશે. અને અહીંયા વિદ્યાર્થીઓ logનો ગુણધર્મ માઇનસ હોય તો ભાગાકાર થાય એટલે 2 આ રહેશે 4/3 સેમ 3/2. હજુ બી એક સ્ટેપ કરીશ આ 2 ને આની ઘાતાંક બનાવી દેમ તો વિદ્યાર્થીઓ રહેશે 4/3 અને આ સેમ ઇઝ અહીંયા વિદ્યાર્થીઓ તમારું ફાઇનલ સોલ્યુશન આવી જશે કારણ કે આ બનવાનું 16/9 અને માઇનસ છે એટલે ડિવાઈડ થશે. ઇટ મીન્સ આપણો ઉત્તર રહેશે ગુણ્યા 2/3 એટલે ટોટલ 16 × 32 9 × 28 બેઝી. આ સંકલન વિદ્યાર્થીઓ અહીંયા આપણો આનો ઉકેલ ત્રીજા પ્રશ્નનો સરળતાથી આવી ગયો. ટોપિક તમને ખ્યાલ આવી ગયો હશે. આંશિક અપૂર્ણાંકની રીતથી મેં આગળ વધ્યો છું તેમાં બી શોર્ટકટ ને પછીના જ આપણે વિદ્યાર્થીઓ નિયત સંકલનથી આ પ્રશ્નને ઇઝીલી પૂર્ણ કરી શકીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીશ. આમાં જ ચોથો પ્રશ્ન એટલે વિદ્યાર્થીઓ 28માં ટોટલ 3 પ્રશ્નો છે, સોરી 4 પ્રશ્નો છે અને બધા ડિફરન્ટ ટાઈપ્સના. ચાલો એમાં જ આવે છે ચોથો પ્રશ્ન 32/27 રાઈટ છે. સંકલન 0 થી π/4 સાઇન ઘન 3t જોડે cos 2t dt. અહીં બી 2t જ છે. સાઇન ઘન 2t ગુણ્યા cos 2t dt. ચાલો વિદ્યાર્થીઓ એટલું વિચારીએ કે આ કોની ડેરિવેટિવ cos 2t કોની ડેરિવેટિવ યસ sin 2t ની. એટલે મેં અહીંથી સ્ટાર્ટ કરી દઈશ. ધારો કે sin 2t બરાબર y લેતા t છે જ એટલે મેં કોઈ બીજું વિધેય લીધું છે. તમે x ચાહો તો x પણ લઈ શકો વિદ્યાર્થી, કોઈ બી વિધેય લેવાય. હે કે વિકલન થશે 2 cos 2t dt dx. એટલે cos 2t dt તમને બતાવશે કેટલું ખબર dx/2. અને હવે તમારે વિદ્યાર્થીઓ લિમિટ બદલવી પડશે કારણ કે આપણી પાસે લિમિટ છે 0 થી 45. એટલે જો x ટેન્ડ્સ ટુ 0 તો વિદ્યાર્થીઓ t ટેન્ડ્સ ટુ 0 સોરી કારણ કે t વિધેય છે તો વિદ્યાર્થીઓ x બરાબર શું ધારેલું તમે sin 2t t ની જગ્યાએ 0 sin 0 આવી જશે 0 અને આગળ t જો 45 તો x આવી જશે વિદ્યાર્થીઓ sin 245 ઇટ મીન્સ sin 90. આ તો કંઈક થઈ જશે અને sin 90 કેટલું બને 1. એટલે ઉકેલમાં જશે 0 લીધું ત્યારે 0 45 લીધું ત્યારે 1 t
સાઇન 2t લીધું આપણે એક્સનો ઘન અને ઓલું આવશે dx/2. કેટલું ઇઝી થઈ ગયું જો. એટલે 1/2 સેમ 4 ઘાત ભાગ્યા 4 ઘાત 0 થી 1 એટલે 1/8 1 ની 4 ઘાત 0 ની 4 ઘાત. પછી અહીંયા વિદ્યાર્થીઓ આપણે ઉકેલ અહીંયા બનાવવાનો રહે અને આ જે આપણો પ્રશ્ન ચોથો બહુ જ ઇઝીલી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ઉદાહરણનું નાનકડું ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે સ્ટાર્ટ કરશું વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય, જે નિયત સંકલનના ઉપયોગથી મૂળભૂત સિદ્ધાંતથી વિદ્યાર્થીઓ આપણે આગળ વધારીએ. જે આ જ પેટર્નના સમસો છે બધા, અને આપણે એને જોશું એકદમ સરળતાપૂર્ણ. સ્વાધ્યાય 7.9. ફર્સ્ટ પ્રશ્ન છે સંકલિત -1 થી 1 x+1 dx. વિદ્યાર્થી મિત્રો, મેં બે પ્રશ્ન લખી જ દેમ છું એટલે આપણે ગણતરી કરતા ફાવે. 2 to 3 1/x dx અને થર્ડ છે 1 થી 2 4x³ -5x² +6x +9 dx. એકદમ ટૂંકા પ્રશ્નો છે અને આરામથી તમે સમજી જાઓ એવા છે. ચાલો અહીંયા જરા સંકલન જોઈ લઈએ. એક્સનું સંકલન x²/2 1નું x. બસ લિમિટ મૂકવાની રહેશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પહેલાં અપર 1 મૂકી દે તો 1²/2 +1 ઓછા લોઅર લિમિટ મૂકીએ વિદ્યાર્થી -1 તો -1²/2 અહીંયા -1 એક્સની જગ્યાએ -1 એટલે ટોટલ આવશે તમને ½ + 1 અહીંયા બી ½ -1 એટલે આવી ગયું 3/2. આ આવશે વિદ્યાર્થીઓ -½ એટલે 3/2 + 1/2 4/2 ફક્ત આવશે વિદ્યાર્થીઓ 2, જે તમારો ઉકેલ રહેશે આ પ્રશ્નનો ઇઝીલી આન્સર. નેક્સ્ટ આવે છે 1/x dx. એ તો ખ્યાલ જ છે, log માનાંક x અને લિમિટ છે આપણી 2 થી 3 એટલે અપર લિમિટ લાગશે log 3 માઇનસ log 2 એટલે ટોટલ આવી જશે log 3/2. એકદમ ટૂંકો અને ઇઝી સમ વિદ્યાર્થીઓ, એક માર્કનો પ્રશ્ન. નેક્સ્ટ 4x³ એટલે આ થશે 4 x ની 4 ઘાત ભાગ્યા 4 સંકલન સિમિલરલી ક્યુબ ભાગ્યા 3 સેમ એઝ x²/2 સેમ એઝ 9 × x. અહીંયા વિદ્યાર્થીઓ લિમિટ આપણે પછી મૂકીએ, થોડુંક સિમ્પ્લિફાઈ થઈ જાય પછી. આ 4 કેન્સલ, ઇવન આ બી કેન્સલ, 2 3 હવે ચાન્સ આવશે અપર લિમિટ મૂકવાનો વિદ્યાર્થીઓ, પછી લોઅર લિમિટ મૂકશું. ચાલો અપર લિમિટ છે 2 એટલે 2 ની 4 ઘાત 16 5/3 2 નો ઘન 8 +3 2 નો વર્ગ 4 અને 9 × 2 વિદ્યાર્થીઓ. આ આપણું પહેલું પદ રહ્યું. ઓછા લોઅર લિમિટ મૂકીએ 1 તો 1 5/3 +3 અહીંયા 1 અને 9 સાથે 1 ને આ જ આપણું વિદ્યાર્થીઓ ફાઇનલ સોલ્યુશન આવી જશે. એટલે આવશે 16 8 × 5 40 8 4 તારી 12 અને 9 દૂની 18. સેમ અહીંયા આવશે 1 - 5/3 3 ને 9 અને વિદ્યાર્થીઓ આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ એટલે આવશે 20 30 ને 10 40 40 ને 50 ને 56 40/3 પાછું 20 10 20 ને 10 30 40 ને 4 46 આવશે. સોરી, આ રીતે એટલે 10 20 ને 30 40 46 ને 40/3 અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ તમારું 9 ને 1 10 ને 3 13 ઓછા 5/3. આપણે આને સાથે કરી નાખીએ. 46 ઓછા 13 ને સાથે લઈ લઈએ અને 5/3 ઓછા 40/3 ને સાથે લઈ લઈએ એટલે આવશે વિદ્યાર્થીઓ 4 6 માંથી 3 જાય તો 3 33 અને આ રહેશે વિદ્યાર્થીઓ 50 - 40 એટલે ઓછા 35
ભાગ્યા 3. હવે આનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન આવશે 33 તારી 99 ઓછા 35, એટલે 99 - 35 આવશે વિદ્યાર્થીઓ. 9 - 5 જાય તો 4, ના આવશે 6. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ જે આન્સર છે તે 64/3 જોવા મળે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો પ્રશ્ન આપણે હેપીલી પૂર્ણ કર્યો. હવે આપણે આ જ રીતે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 પર. 0 to π/4 sin 2x dx. વિદ્યાર્થીઓ સાઇનનું સંકલન ખ્યાલ જ છે તમને, cos 2x અને xનો સહગુણક એ તો ભાગ્યા તો થશે જ. ને લિમિટ 0 to 45 આપણે સેમ એસ મૂકી દઈએ, એટલે આવશે વિદ્યાર્થીઓ આપણી અપર લિમિટ 2 × π/4 ઓછા 2 × 0. બસ ઉકેલ આવી ગયો. એટલે અહીંયા આવશે -½ વિદ્યાર્થીઓ cos 90 - cos 0. ને cos 90 તો ખ્યાલ જ છે આપણને કેટલું થાય. યસ, cos 90 0, cos 0 1. ચાલો આવી ગયેલો આન્સર. ઓનલી હાફ આન્સર આપણો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીકળ્યો. ચાલો એ જ રીતે આગળ વધશું પ્રશ્ન નંબર 5 પર. ઇનડાયરેક્ટલી આખું સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી છે. આપણે ખાલી સંકલનનું સૂત્ર આવડતું હોય એટલે દાખલા થઈ જાય. ચાલો પ્રશ્ન 5. 0 to 90 cos 2x dx. આ બી આનો જ ભાઈ કહેવાય ઇઝીલી. અને છઠ્ઠું બી આ જ રીતે બતાવી દઈશ, 4 to 5 e⁻x dx. અને વિદ્યાર્થી એક 7 પણ લઈ જ લેમ છું. ટૂંકા પ્રશ્ન છે એટલે 0 to π/4 tan x dx એક સાથે જોવાઈ જશે. નાના પ્રશ્નો છે. ચાલો આમાં જેવું સમજાવ્યું તેવું આમાં સમજાવીશ. cos 2x નું વિદ્યાર્થી મિત્રો આપણું સંકલન, જેમાં આવશે 1/2 સહગુણક sin 2x અને લિમિટ છે કેટલી 0 થી 90. ને હવે આપણું સંકલન એટલે આ આવશે વિદ્યાર્થી હાફ sin 2 જોડે π/2 અપર લિમિટ માઇનસ sin 2 જોડે 0. આપણે તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની છે. એટલે વિદ્યાર્થીઓ આવી જશે આ sin π sin 0 અને sin π શું થાય 0 જ થાય. sin 0 એ બી 0 જ થાય. આવો આવી ગયેલો આન્સર 0. ચાલો e⁻x નું સંકલન તો e⁻x જ રહી છે એટલે e⁻5 - e⁻4 થઈ જશે. થોડુંક વધારે કરવું હોય તો e⁻4 વિદ્યાર્થી મિત્રો આપણે કોમન કાઢી લઈએ એટલે ફક્ત મળશે e⁻1 - 1. થોડું વધારે સિમ્પ્લિફાઈ માંગે તો. ચલો વિદ્યાર્થીઓ 7મો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે એટલે આને તમે IMPની લિસ્ટમાં પહેલાં તો મૂકી દો. હવે tan x નું સંકલન, યસ, log માનાંક sin x, સોરી log માનાંક sec x. અને લિમિટ છે આપણી કેટલી 0 to π/4. યસ, cot x હતે તો log માનાંક sin x આવતે. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે log sec 45 ડિગ્રી ઓછા log sec 0 ડિગ્રી. હવે sec 45 તો ખબર મને, યસ, sec 45 કેટલું થાય √2 અને sec 0 1. વિદ્યાર્થીઓ log 1 છે ને હંમેશા 0 જ થાય એટલે ફક્ત આવશે log √2 - 0. હજુ બી એક પ્રોસેસ કરવી હોય તો થાય. પરીક્ષામાં આવું પણ પૂછે છે લોકો, હાફ log 2. આ બી સાચું, આ બી સાચું. એટલે તમે આ બેમાંથી કોઈ પણ લખો, બંને વિદ્યાર્થીઓ સાચું જ કહેવાય. ચાલો અહીંયા આપણે 7 પ્રશ્નો પૂરા કર્યા, ઇઝી. આ જ રીતે આગળ લઈ જઈશ 8થી. ક્વેશ્ચન નંબર 8 છે આ જ પેટર્નમાં. વિદ્યાર્થીઓ ટૂંકા સમ છે એટલે આપણે ફટાફટ જોઈ લેશું. સંકલિત છે cosec x dx અને લિમિટ છે π/6 થી π/4. એક બીજો પ્રશ્ન આપણે લખી જ દઈએ. 0 થી 1
dx અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો કોસેક એક્સનું સંકલન વિદ્યાર્થી મેં તમને સૂત્રમાં લખાવેલું જ છે. યસ, લોગ માનાંકમાં કોસેક માઇનસ કોટ અથવા તો log 10x/2. આપણે x/2 નહીં લેશું કારણ કે અહીંયા π/6 π/12 થઈ જાય અને એનું મૂલ્ય યાદ કરવું થોડું અઘરું રહેશે. એટલે આપણે આ સૂત્ર લગાડી દઈએ લોગ માનાંકમાં કોસેક માઇનસ કોટ, પછી તો લિમિટ જ મૂકી દેવાની છે π/6 થી π/4. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે કોસેક π/4 માઇનસ કોટ π/4 ઓછા લોગ કોસેક π/6 માઇનસ કોટ π/6. અને આનું મૂલ્ય તો મને આવડતું જ છે. યસ, 45 ડિગ્રી √2 કોટ 45 ડિગ્રી 1. અહીંયા રહેશે π/6 એટલે 30. વિદ્યાર્થીઓ સાઇન 30 હાફ થતું હોય તો કોસેક 30 તો 2 થશે અને કોટ 30 સાઇન 30 કોસ 30 √3/2 થાય એટલે આ વિદ્યાર્થી √3 થશે. યસ, tan 30 1/√3 થાય એનું ઊંધું એટલે આવી જશે log √2 - 1 અને 2 - √3. આ ઉકેલ રહેશે. એક પ્રોસેસ વધારે કરવી પડશે વિદ્યાર્થી અનુબદ્ધવાળી, કારણ કે આપણે અનુબદ્ધથી અને આગળ સ્વીકારશું આ રીતે. એટલે ટોટલ મને જોવા મળશે મૂલ્ય 2√2 વત્તા √6 ઓછા 2 ઓછા √6 ભાગ્યા 4 ઓછા 3 a માઇનસ b a પ્લસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એટલે અહીંયા વિદ્યાર્થીઓ આપણો આન્સર આવી ગયો કહેવાય. કેટલો? યસ, 2√2 પ્લસ √6 માઇનસ 2 માઇનસ √3 ને ભાગ્યા 1. તમે અહીંયા આટલો નાખો ને ઉત્તર તો બી સાચો જ કહેવાય વિદ્યાર્થીઓ, અને આ પણ ઉકેલ સાચો જ છે. યસ, ચાલો આ જ રીતે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 9 પર, જે પણ સરળ છે અને એકદમ સહજ રીતે તમે સમજી શકશો. ચાલો એમાં છે નેક્સ્ટ 9મો. વિદ્યાર્થીઓ આ તો સૂત્ર જ છે આખું, અચળ વર્ગ માઇનસ વિધેય વર્ગ સાઇન ઇન્વર્સ એક્સ અને લિમિટ છે 0 થી 1 એટલે સાઇન ઇન્વર્સ 1 ઓછા સાઇન ઇન્વર્સ 0. હવે જોડું વેટ કરો ને પૂછો એને કે સાઇન ક્યારે 1 બને છે તું? તો π/2 પર બને છે સાઇન 90. યસ, ને સાઇન 0 પર જ બને છે. એટલે આ વિદ્યાર્થીઓ પ્રશ્ન ઇઝીલી બની ગયો કહેવાય. નાવ 10મો, 0 થી 1 1 પ્લસ એક્સ સ્ક્વેર અને એક બીજો પણ લઈ જ લઈએ 11 2 થી 3 એક્સ સ્ક્વેર માઇનસ 1. એકદમ ટૂંકા સમો છે વિદ્યાર્થીઓ. ચાલો 1 પ્લસ એક્સ સ્ક્વેર એ બી તો સૂત્ર જ છે, કરેક્ટ વિચાર્યું તમે, tan ઇન્વર્સ એક્સ. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. વિદ્યાર્થીઓ tan ક્યારે 1 બને? તો π/4 પર ને tan 0 પર જ બને. થઈ ગયો સમ. ચાલો 11મું આપણે સૂત્ર જોયા હતા 6 સૂત્રો, 3 રૂટવાળા 3 વિધાઉટ રૂટવાળા. તેમાંથી વિદ્યાર્થીઓ જો યાદ કર્યું હોય તમે તો વિધેય વર્ગ માઇનસ અચળ વર્ગ. યસ 1/2a. આ રીતે લોગ માનાંક અચળ પહેલાં વિધેય છે માઇનસ અચળ છે એટલે અહીંયા x - 1 અહીંયા x + 1 અને લિમિટ તો આજ મૂકી દેવા મેં 2 થી 3. ચાલો હવે કિંમત મૂકતા જઈએ એટલે 1/2 log 3 - 1 3 + 1 ઓછા 2 - 1 2 + 1. વિદ્યાર્થીઓ માનાંક એટલા માટે લખવાનું, જો કદાચ ઋણ આવી જાય તો તમારે એને ધન બનાવી દેવાનું. એટલે આવશે હાફ log 2/4 ઓછા 1/3. એટલે ટોટલ આ તો કેન્સલ જ થઈ ગયું લો, એટલે હાફ log 1/2 ડિવાઇડ 1/3
1/2 માઇનસ એટલે ડિવાઈડ થશે એટલે ટોટલ ઉકેલ આવશે વિદ્યાર્થી હાફ લોગ 3/2. અને આનાથી વિશેષ આપણે આગળ ના જઈએ તો આપણો 11મો પ્રશ્ન પણ એકદમ મસ્ત રીતે વિદ્યાર્થીઓ આવી ગયો. ચલો આગળ વધીશ 12 પર. ક્વેશ્ચન કન્ટિન્યુ 12th રહેશે. આમાં પણ ટોપિક તો વિદ્યાર્થીઓ એક છે 0 થી 90 cos² x dx. એક 13 પર લખી જ દઈએ. 2 થી 3 x dx ભાગ્યા x² + 1. ચાલો પહેલાં તો આપણે વિદ્યાર્થીઓ cos² x માટે થિંકિંગ કરી લઈએ તો એનું તો સૂત્ર લખવા પડે. બાકી cos² x તો કોઈ સંકલન છે જ નહીં. એટલે મેં તો આવું વિચાર્યું છે cos² x ને 1 + cos 2x / 2 અને 0 થી 90 વિદ્યાર્થીઓ સેમ એસ લખી દઈએ. આ આવશે હાફ બાર 1નું સંકલન x sin 2x / 2 સહગુણક અને 0 થી 90 સેમ. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે વિદ્યાર્થી અહીંયા અપર લિમિટ લાગવાની π/2 sin 2 × π/2 / 2 અને ઓછા લોઅર લિમિટ મૂકશું તો 0 જ થઈ જવાનું છે કારણ કે sin 0 0 થાય 0 × x 0 થશે એટલે ટોટલ મળ્યું તમને π/2 sin π પણ 0 જ નીકળશે વિદ્યાર્થીઓ એટલે 1/2 π/2 ટોટલ આવી ગયું π/4 અને આ નાનો આન્સર વિદ્યાર્થીઓ ઇઝીલી આવી ગયો. આગળ વિચારીશ 2 થી 3 લિમિટ પણ અહીંયા છે વિદ્યાર્થીઓ આ જોજો તમે x dx છે તો કોનું વિકલન x dx બને x² = t લેતા. આ ધારવું પડશે વિદ્યાર્થીઓ અને ત્યારબાદ જ આપણે એને વિકલન કરી દઈએ તો 2x dx dt x dx dt/2. હવે લિમિટ બદલવી પડશે 2 થી જે 3 છે ને એને ચેન્જ કરશો એટલે જો x ટેન્ડ્સ ટુ 2 તો વિદ્યાર્થીઓ t ટેન્ડ્સ ટુ તમારી પાસે x² છે એટલે એ ટોટલ કેટલું થઈ જશે 4 અને જો x ટેન્ડ્સ ટુ 3 તો આવશે વિદ્યાર્થીઓ 3 નો સ્ક્વેર 9. પાછું રિપીટ કરું છું તમે જ્યારે પણ આદેશ ધારો ને વિદ્યાર્થીઓ એટલે લિમિટ કમ્પલસરી બદલી જ નાખવાની. એ જ આ નિયત સંકલનમાં એક મેઇન પોઈન્ટ છે. પછી તો દાખલામાં કંઈ લેવાનું જ નથી. આ આવશે 2 ત્યારે 4 3 ત્યારે 9 અને આ રહેશે વિદ્યાર્થીઓ dt/2 અને અહીંયા t + 1 log માનાંક t + 1 લિમિટને આપણે પછી મૂકી જ દઈશું એટલે હાફ log 9 ને 1 10 ઓછા 4 ને 1 5 ટોટલ આવી ગયેલો આ ભાગ્યા માઇનસ એટલે હાફ log 10/5 ડેઝી આ કેન્સલ થઈ જશે 2 થી એટલે આપણો ઉકેલ આવી ગયો વિદ્યાર્થીઓ હાફ log 2. થોડું આવું લખે તો બી ચાલે log 2 પણ એની હાફ પાવર વિદ્યાર્થીઓ આજે છે ને હાફ એની ઘાતમાં લઈ લઈએ આપણે એટલે આવું લખવામાં આવે તો બી ચાલે log √2 બેઝી. કોઈક વાર MCQમાં આવું પણ આપી શકે વિદ્યાર્થીઓ ત્યારે તમારે એને આ રીતે ગણતરી બતાવવી પડે. ચાલો આગળ વધીશ આગળના પ્રશ્નમાં વિદ્યાર્થીઓ ઉમ્મીદ કરું છું તમને આ સમજ પડે છે અને ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો છો. 14મો યસ 14મો થોડો મોટો પ્રશ્ન છે અને પરીક્ષાલક્ષી IMP છે. 0 થી 1 2x + 3 અને 5x² + 1 dx 2x + 3 5x² + 1 0 to 1. વિદ્યાર્થી આ પ્રશ્ન 2 માર્ક માટે અથવા તો 3 માર્ક માટે પૂછી શકાય કારણ કે એમાં 2 પ્રશ્નો એક સાથે વિદ્યાર્થીઓ મૂકેલા છે.
પહેલો તો એક આ 2x ના છેદમાં અને સેકન્ડ એક 3 1/5x² + 1 એટલે 0 to 1 0 to 1. હવે તમે જો થિંકિંગ કર્યું હોય તો આ વિકલન આનું tan x + 0. વિદ્યાર્થી મારી પાસે 2 તો છે જ, એટલે મેં છે ને 5 ગુણી કાઢું ને 5 ભાગી નાખું, કારણ કે આ બની જશે તમને ટોટલ tan x. અહીંયા તો આપણું સૂત્ર બનશે શાનું? a² + b². આ રીતે. ને હવે તમે આને ઇઝીલી ડિફાઇન વિદ્યાર્થી મિત્રો કરી શકો, કારણ કે આ થઈ જશે 10x, જે આનું વિકલન જ છે. એટલે તમે આટલું તો લખી શકો, log of વિધેય. ક્યાંથી આવ્યું? આ ડાઉનમાં વિધેય છે ને ઉપર એનું વિકલન છે, fx અને f'. અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ આપણું સહગુણક ડિવાઈડ 1/8 tan ઇન્વર્સ x/, જે રહેશે √5x ભાગ્યા 1. લિમિટ તમે આજ મૂકી દેવા 0 to 1. હવે ઉકેલ થઈ ગયો, ખાલી લિમિટ મૂકવાની રહેશે તમારે. એટલે log પહેલાં 1 મૂકી દઈએ એટલે 5 ને 1 6 થશે ને 0 મૂકીશ તો log 1 થશે. આ રીતે વિદ્યાર્થી તમારો ઉકેલ આવશે. નેક્સ્ટ આગળ વધીએ 3/√5. અહીંયા અપર લિમિટ tan ઇન્વર્સ √5 પછી 0 મૂકીશ તો વિદ્યાર્થીઓ tan 0 તો 0 જ બને, એટલે ટોટલ આવી જશે તમારું 1/5 log 6 log 1 0. અને આ સેમ એસ છોડી દઈએ આપણે, એટલે આપણો ઉકેલ આવે છે 1/5 log 6 બેઝી. અને અહીંયા તો સેમ જ વિદ્યાર્થી હું લખી દઈશ, કશે બી તમારે +c નથી લખવાનું, કારણ કે આ નિયત સંકલન છે વિદ્યાર્થીઓ. અહીંયા આપણો આ પ્રશ્ન 2 માર્ક્સનો, કારણ કે એમાં 2 પ્રશ્નો હતા જો, એક આ એક આ, અને બંનેને આપણે સહગુણકથી બિલોંગ કરીને ઇઝીલી વિદ્યાર્થી મિત્રો આખું સોલ્યુશન્સ આપણે અહીંયા જોઈ લીધું. ચલો આગળ જઈશ. આમ જ 15નો ઇન્ટિગ્રેશન. ચાલો અહીંથી થોડુંક વિદ્યાર્થીઓ ચેન્જ થાય છે. 0 to 1 x e⁻² dx. અને સોલ્વમાં પણ આપણે પછી જોશું. ઇન્ટિગ્રેટ 1 થી 2 5x² ભાગ્યા x² પ્લસ 4x પ્લસ 3 dx. 1 થી 2. ચલો વિદ્યાર્થીઓ આને પછી જોશું, પહેલાં આ જોઈ લો. આ જે દેખાય છે તમને આટલું, એના બરાબર જો ટી લઈ લે મેં તો આપણો ઉકેલ આવી જાય. એટલે ધારો કે અહીં વિચારવું જ મેઇન છે. ટી વિકલન x dx dt/2 મળશે વિદ્યાર્થીઓ. જો આપણી પાસે x dx હતું જ, આવી ગયું. એટલે ફક્ત મેં તો ખાલી આટલું લખ્યું છે, આ x સાથે આ dx, કારણ કે હવે હું લિમિટ બદલીશ તો આવું થશે. જો x ટેન્સ ટુ 0 તો t ટેન્સ ટુ 0 વર્ગ, એટલે આ x². નેક્સ્ટ જો x ટેન્સ ટુ 1 તો t ટેન્સ ટુ 1², એ બી તો 1 જ થશે. લિમિટમાં કોઈ બદલાવ આવ્યો નથી, તમારા માટે 0 to 1 જ રહ્યું છે. અને x dx dt/2. અને આ વિદ્યાર્થીઓ e⁻t થઈ ગયો સમ. હાફ e⁻t નું સંકલન તો એ જ રહે, એટલે e⁻1 - e⁻0. ને શું થાય? n⁻0 1. આ જ આન્સર. અને એકદમ ઇઝીલી આપણે વિદ્યાર્થીઓ આને બી સમજી શક્યા. નેક્સ્ટ આવે છે 16 નંબર.
જે પણ થોડો મોટો પ્રશ્ન છે અને એક્ઝામ ઓરિએન્ટેડ આઈએમપી તો છે જ. વિદ્યાર્થીઓ, અહીંયા આપણું દ્વિઘાત સમીકરણ છે અને ઉપર બી તો દ્વિઘાત જ છે. તો એવું કંઈ કરીએ કે છેદનું દ્વિઘાત સમીકરણ અંશ સાથે બિલોંગ થઈ જાય. તમે 5 બહાર લઈ લીધા છે અને એમ જ રહેવા તેમ છું. 1 થી 2, 5 આઉટસાઇડ. હવે એક કામ બીજું કરીએ, 4x + 3 ને એક્સ્ટ્રા લખી દીધું જો હોય તમે, તો વિદ્યાર્થીઓ એની સાથે તમારે આ બી તો લખવું પડે, -4x + 3. આ દાખલો આઈએમપી છે કે તમે આને 3 માર્કના લિસ્ટમાં વિદ્યાર્થી મિત્રો રાખશો. પાછું બોલું છું, આને મેં બિલોંગ્સ કર્યું છે આના જેવું બનાવવા માટે 5 ને બહાર મૂકી દીધા છે. હવે આના છેદમાં આ અને એકવાર આના છેદમાં આ જો તમે ડિવાઈડ કરી દેવો તો તમને અહીંયા મળશે 1, પણ અહીંયા મળશે 4x + 3 ને dx જેવું છે તેવું જ 1 થી 2. હવે આપણું કામ થઈ ગયું. એટલે આનું સંકલન આવી જશે x, લિમિટ તો મૂકી જ દેવામાં, અને આ વિદ્યાર્થીઓ 5 આની સાથે રહેશે જ, 4x + 3. આના અવયવ 3 × 3, 1 થી 2 dx. જો આને તમે હજુ આગળ સોલ્વ કરશો તો 1 નું સંકલન x થઈ ગયું 2 - 1. પણ વિદ્યાર્થીઓ અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી જ જવું પડે, બાકી બીજો કોઈ રસ્તો નથી. એને આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી વિદ્યાર્થીઓ હેન્ડલ કરશું. એટલે આને મેં I1 કહી દેમ છું. એટલે 5 1 - 5 I1 આ મારો ઉકેલ લાસ્ટમાં મેં છોડી દઈશ. હવે હું ગણતરી કરવા માટે જાઉં છું કોને? I1 ને. ને I1ના પણ ખાલી આંશિક અપૂર્ણાંકની રીત સુધી મેં ગણીશ, પછી પાછો અહીં આવી જઈશ. ચાલો, એટલે આપણે હવે વિદ્યાર્થીઓ લખવું જ પડશે. આમાં કોઈ શોર્ટકટ નથી. આંશિક અપૂર્ણાંકની રીતે જો જોશું તો 4x + 3 ભાગ્યા 2 અવયવ છે જ, અને તમને ખ્યાલ હોય તો 2 અવયવ હોય એટલે 2 અચળ લેવાના, એક a બીજું b. ને આને આપણે વિદ્યાર્થીઓ કમ્પ્લીટલી સિમ્પ્લિફાઈ કરશું જ્યાં સુધી a b આપણને ના દેખાતું થઈ જાય. એટલે 4x + 3 a સાથે x + 1 પણ b સાથે x + 3. અહીંથી આપણે વિદ્યાર્થીઓ તમને યાદ હોય તો 2 વિધેય બનાવશું. પહેલું, જો x + 3 0, x = -3. નહીં, એ કિંમત મૂકતા જઈએ. -3 + 1 આ 0, એટલે 4 તારી 12, -12 + 3, અને અહીંયા -2 એટલે -9 -2. વિદ્યાર્થીઓ એ આવી ગયું, લો 9/2. મેઇન કામ આપણું આ જ હતું, આપણે અચળ શોધી કાઢીએ. એટલે 9 ને 3 12, 9/2 આવશે. બીજું કેસ જો લઈશ તો x + 1 = 0, x આવશે વિદ્યાર્થીઓ -1. અને હવે આ જ આખી કિંમત અહીંયા મૂકી દઈએ. એટલે 4 × -1 + 3 આ 0, અહીંયા -1 + 3 એટલે -1, -4 + 3 -1 આ આવશે વિદ્યાર્થીઓ 2. એટલે b આવી જશે તમારું -½ આ રીતે. b કેટલું આવી ગયું? -½ હવે a અને b ને વિદ્યાર્થીઓ કમ્પ્લીટલી આપણે આ I1 ગણવા માટે આપણે એને લઈ જવાના છે, ને પછી સોલ્યુશન્સ. એટલે તમારો ઉકેલ આવવા માટે રેડી થઈ જશે કમ્પ્લીટલી I બરાબર. ચાલો, એટલે મેં I થી સ્ટાર્ટ કરું છું. I હતું 5 - 5 I1. I1 છે વિદ્યાર્થીઓ કેટલું તમારું? 1 થી 2. એટલે આનું સોલ્યુશન ત્યાં લાવ્યો જ છું મેં a સાથે. a છે 9/2 અને b છે વિદ્યાર્થીઓ -½ અને છેદ છે x + 3 x + 1 dx. હવે આનો ઉકેલ આવતો જશે. એટલે આવી ગયું વિદ્યાર્થીઓ 5 - 5, પહેલું 9/2
log માનાંક અને બીજું -½ log માનાંક. આ રીતે વિદ્યાર્થીઓનું સિમ્પ્લિફિકેશન આવવાનું 1 થી 2 લિમિટ એઝ ઇટ ઇઝ. આપણે એક કામ બીજું કરીએ, આ બેને સાથે કરી દઈએ. અહીંયા 9 ગુણી નાખો, અહીંયા 9 ભાગી નાખીએ તો કે લસા બને ખરો, અથવા હાફ લઈને આનો લસા લઈ લે તો બી ચાલશે. એટલે ટોટલ વિદ્યાર્થીઓ તમે કોમન કાઢો 2 2 એટલે 5/2 બહાર, બાકીના 9 ઉપર લઈ જઈ શકશો. એટલે log x + 3ની 9 પાવર ઓછા નેક્સ્ટ આ રહેશે log x + 1 ને અહીંયા વિદ્યાર્થી 1 થી 2 સેમ. મેં કશું નથી કર્યું, આ હાફ બહાર લઈ લીધા છે 9 ને ઉપર અને માઇનસ તો ડિવાઈડ કરી દઈશ. એટલે 5 - 5/2 x + 3ની 9 પાવર ભાગ્યા x + 1 અને લિમિટ તો તમારી આ જ રહેશે 1 થી 2. અહીંથી ઉકેલ વિદ્યાર્થી આપણો આવવાનો શરૂઆત થઈ જશે. તો પહેલો ઉકેલ આવવાનો 2 મૂકીએ તો 3 ને 2 5, 5 ની 9 પાવર અને ભાગ્યા 3 ઓછા, જો આપણે 1 મૂકશું તો 1 ને 1 3 4, 4 ની 9 પાવર ભાગ્યા 2 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે ઉકેલ છે તે આવી જશે. એમાં 4:9 અને ભાગ્યા 2 ને પછી આના ઉકેલમાં આપણે એને વિદ્યાર્થી મિત્રો પરિવર્તિત કરી દઈશું. ચલો વિદ્યાર્થીઓ, આ આપણો આન્સર સાચો છે, પણ પાઠ્યપુસ્તકમાં થોડો અલગ આપ્યો છે, એટલે મેં તમને પાઠ્યપુસ્તકના આધારે બતાવું છું, એટલે આને કટ કરીશ. એક્ઝેક્ટ પાઠ્યપુસ્તકમાં આવું આપ્યું છે. આપણો આવેલો આન્સર સાચો જ છે, પણ આપણે આ રીતે જોશું વિદ્યાર્થીઓ. પહેલાં અપર લિમિટ મૂકી દઈએ તો આમાંથી 2 બહાર લઈ લઈશું. અપર લિમિટ મૂકાશે 2 એટલે 9 log x + 3 ઓછા log x + 1 અને આ બંનેને વિદ્યાર્થીઓ લોકો આવી રીતે લિમિટ મૂકેલી છે 1 થી 2 અહીંયા, 1 થી 2 અહીંયા. આ બી સાચું જ છે અને આપણે આગળ ગણ્યું એ બી સાચું જ છે, એટલે તમે કન્ફ્યુઝ ના થતા. ચલો અહીંયા મૂકાશે વિદ્યાર્થીઓ log 2 ને 3 5 ઓછા log 1 મૂકીશ એટલે 4, આ રીતે આવશે. ને ઓછા અહીં બી આવું જ 2 ને 1 3 અને આવશે વિદ્યાર્થીઓ log 2. એટલે ટોટલ ઉકેલ આવી ગયો તમારો 5 - 5/2 9 log 5/4 ઓછા 3/2 અને આ ઉકેલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આખો પ્રશ્નનો ઉકેલ જે ચોપડીમાં આપ્યો છે તે આધારે વિદ્યાર્થી મેં તમને અહીંયા પૂર્ણ કરી બતાવ્યો. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આગળ જશું આપણે હવે 17મા પ્રશ્ન પર. ઇન્ટિગ્રેટ 2x² + x³ + 2dx લિમિટ છે 0 થી 45. અને એક બીજો પ્રશ્ન પણ છે, સાથે લઈ લઈએ 0 થી π sin² x/2 cos² x/2 dx એ આપણે ત્યારબાદ જોશું. ચાલો આમાં વિદ્યાર્થીઓ ખાલી સંકલન જ કરવાનું છે આપણે. તો 2 x² સંકલન tan x લિમિટ મૂકી દઈશું 0 થી 45. આનું થશે વિદ્યાર્થીઓ x⁴/4 લિમિટ 0 થી 45 અને 2 નું ઇન્ટિગ્રેશન 2x લિમિટ રહેશે 0 થી 45. કશું જ નથી કર્યું, આવી ગયો આન્સર. ચલો tan 45 1, tan 0 0, આ આવશે π/4 ની 4 ઘાત ઓછા 0 અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ π/4 - 0. એટલે આમ એકંદરે આન્સર જોવા જાય તો 2 આવશે 1/4 π ની 4 ઘાત, તો 4 ની બી તો 4 ઘાત જ આવવાની અને વત્તા અહીં રહેશે π/2 એટલે ટોટલ ઉકેલમાં π/4 4 ની 5 ઘાત વત્તા π/2 અને આ વિશેષમાં આન્સર આવશે ટોટલી. આગળ જઈએ 18માં. cos² x/2 sin² x/2 નું એક સૂત્ર જો તમને ખ્યાલ હોય તો માઇનસ બહાર લઈ લઉં એટલે આવી જશે વિદ્યાર્થીઓ cos² x/2 ઓછા sin² x/2 અને 0 થી π સેમ. હવે સૂત્ર cos 2x, યસ, જે રહેશે cos 2x છે વિદ્યાર્થીઓ x/2, આ કેન્સલ
ને હવે cos xનું સંકલન જે રહેશે sin x. આ લિમિટ છે 0 એટલે cos પાઈ 0 sin 0 0. ટોટલ ઉકેલ વિદ્યાર્થી મિત્રો આપણો આવશે 18નો કેટલો 0. નેક્સ્ટ આગળ વધીશ 19 પર. એ પણ આ જ રીતના પ્રશ્નમાં આપણને જોવા મળશે. ઝીરો થી 2 6x + 3 જોડે x² + 4 dx. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન આપણે 14મો ગણ્યો ને આગળ, સેમ એના જેવો જ છે અને 20મો છે. x વત્તા sin πx/4 એ આપણે પછી જોઈશું અને લિમિટ છે 0 થી 1. x વત્તા sin πx/4. ચાલો પહેલાં 19માં તરફ વધીએ તો અહીંયા વિદ્યાર્થીઓ તમારા બે દાખલા અલગ અલગ ફોર્મના જોવા મળે. 6 બાર x જોડે અને 3 બાર x² + 4 જોડે. 0 થી 2 0 થી 2. અહીંયા વિદ્યાર્થીઓ બે ગુણી કાઢું ને બે ભાગી ગણાવું તો વિધેય ઉપર વિકલન બની જશે. આ તો log ઓફ વિધેય. લિમિટ 0 થી 2 મૂકી દેવાની. અહીંયા તમે જોઈ શકો x² અને 2² એટલે tan ઇન્વર્સ 1/a tan ઇન્વર્સ x/a. વિદ્યાર્થી લિમિટ છે એ જ રીતે કેટલું 0 થી 2. હવે ઉકેલ આવશે તો તમારો ઉકેલ આવી ગયો વિદ્યાર્થીઓ. 2 મૂકીશ એટલે log 4 અને 4 8 અને 0 મૂકીશ તો log 4. સેમ અહીંયા tan ઇન્વર્સ 2/2 ને 0 મૂકીશ તો પ્રશ્ન જ નથી એટલે ટોટલ આવી જશે તમારું 3 log 8/4. અહીંયા વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ 1 π/4 એટલે ટોટલ આવશે 3 log 2 વત્તા 3 π/8. અને આ જ વિદ્યાર્થીઓ તમારો એક નાનો અમથો ઉકેલ અહીંયા આવી ગયો કહેવાય. ચાલો નેક્સ્ટ આવે છે 20મો. એ પણ પરીક્ષાલક્ષી IMP પ્રશ્ન છે કારણ કે એમાં બે ક્વેશ્ચન્સ અલગ અલગ ફોર્મના વિદ્યાર્થીઓ છે. પહેલું x છે અને બીજું sin πx/4 છે જેમાં 0 થી 1 અને મેં LIT થી પકડીશ વિદ્યાર્થીઓ એલ્જિબ્રિક અને એક્સપોનેન્શિયલ આવડે જ છે તો આપણને. તો પહેલું બીજાનું સંકલન ઓછા પહેલાનું વિકલન બીજાનું સંકલન અને લિમિટ સેમ એઝ મૂકી દેવાની. અહીંયા આવશે સાઇનનું સંકલન માઇનસ કોસ ભાગ્યા સહગુણક અને લિમિટ પાછી એ જ મૂકી દેવાની બિંદાસ. એટલે ટોટલ આવશે તમારું સંકલન અહીંયા e(x) લિમિટ વિદ્યાર્થીઓ આખાને લાગશે કે આને લગાવતા 1 e(x) 0 to 1 અને અહીંયા રહેશે 4/π cos π/4 ઓછા cos 0. એટલે ઇન શોર્ટ જોવા જાય તો 1 e(1) ઓછા 0 e(0) અને અહીંયા તો e(x) નું સેમ જ રહેશે. આ 4/π cos 45 1/√2 cos 0 1 એટલે e - 1 આવશે વિદ્યાર્થી. અહીંયા આ e(0 × 1 0 થઈ જશે એટલે ટોટલ મળશે આપણને e(1 - e(0) અને 4/π અહીંયા તમે 1/√2/√2 મૂકી શકો અને વિદ્યાર્થી તમારો આ જે ઉકેલ છે એને સિમ્પ્લિફાઈમાં લાવી શકો. ચલો વિદ્યાર્થીઓ આને થોડું આગળ લઈ જામ તો આ થશે e - e(0 1) અને આ થશે 4/π√2 વત્તા 4/π√2/√2 એટલે આ કેન્સલ વિદ્યાર્થીઓ. અહીંયા આ પણ કેન્સલ થશે 4/√2 ને જો તમે સિમ્પ્લિફાઈ કરશો તો અહીંયા આ કેન્સલ એટલે 1 4 થશે 2 × √2 ભાગ્યા π√2 અને અહીંયા આવી ગયું તમારું 4/π. આ પણ કેન્સલ લો એટલે ટોટલ ઉકેલ આવી જશે 1 - 2√2/π
4/π. અહીંયા વિદ્યાર્થી આ પ્રશ્ન આવી ગયો કે ભાઈ. હવે આપણે જશું 21-22 જે ટૂંકા નાના MCQs છે વિદ્યાર્થીઓ. ક્વેશ્ચન 21 જે આપણે ઓવરઓલ શીખી ગયા છે આખી ગણતરી, એમાં ટૂંકા સમ છે. હવે 1 થી √3 1 + x² dx, અને એમાં જોશું તો 1/tan−1 x/a લિમિટ છે મૂકી દઈએ. પહેલું √3 ને 1 મૂકશું તો 1 જ રહેશે. તો એટલે અહીંયા √3 ક્યારે થાય ને 1 ક્યારે થાય વિદ્યાર્થીઓ? tan √3 ક્યારે થશે? 1/√3 છે ને 30 પર થાય એટલે આ 60 પર થશે. π/3 માઇનસ π/4 નાનું વિદ્યાર્થીઓ લસા લઈ લે. 4π - 3π ભાગ્યા 12 એટલે π/12 આપણો ઉકેલ વિદ્યાર્થીઓ અહીંયા ડી આવશે. નેક્સ્ટ 22 0 થી 2/3 4 + 9x². આ પણ બહુ ઇઝી છે. ખાલી તમારે a² b² માં વિદ્યાર્થીઓ જોવાનું રહી 3x². લિમિટ છે 0 થી 2/3. પહેલાં તો સહગુણકને ભાગ્યા કરી નાખવાનું, પછી વિધેય વર્ગ વત્તા અચળ વર્ગ એટલે 1/a tan−1 x/a. લિમિટ છે 0 થી 2/3 એટલે ટોટલ આવશે 1/6. બસ લિમિટ મૂકી દો. tan−1 3/2 ગુણ્યા 2/3 અને tan 0 0 જ થશે. આ કેન્સલ ને 1 આવી ગયું વિદ્યાર્થી. 1 ક્યારે થાય? π/4 પર થાય. એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારું 6 × 24 જે આપણો આ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, એના ઓપ્શન્સમાં આપણો સી ઓપ્શન આવી જશે. અને વિદ્યાર્થીઓ અહીંયા આ પાર્ટ્સ આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણો આખો ટોપિક નિયત સંકલનનો ભાગમાં આપણે જોયું વિદ્યાર્થીઓ. તેમાં મૂળભૂત સિદ્ધાંત સાથે આ ટોપિક અહીંયા હું પૂર્ણ કરીશ. આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. બાય.